વિદ્યાર્થીઓ અને વાલીઓ, ઘણા ખુશીના સમાચાર છે. ઘણા સમયથી ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે? તો આજે સવારના વિડીયો મેં કહ્યું હતું કે આજે આવવાની શક્યતા છે અને એડમિશન કમિટીએ આજે આયુર્વેદ હોમિયોપેથની ચોઇસ ફિલિંગ ડિક્લેર કરી દીધી છે. જો બંનેનું વેબસાઇટ જુદી છે, બંનેની ચોઇસ ફિલિંગ જુદી છે, એટલે ધ્યાન રાખજો. તમારે જે લોકો નોન ડોમિસાઇલ છે, 15% SFI AIQ ગુજરાત માટે ભર્યું છે, એમને એ વેબસાઇટ પર જઈને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તમે એડમિશન કમિટી લખશો, મેઇન પેજ પર આવશો, ત્યાં આયુર્વેદ હોમિયોપેથ યુજીનું જુદું છે અને 15%નું જુદું છે. એટલે આ વર્ષથી જૂના પ્રમાણે એકદમ જૂનું પણ આ જ રીતે હતું કે AIQ 15%નું જુદું થતું હતું અને 85% આપણું સ્ટેટનું જુદું થતું હતું. પછી પાછલા 2-3 વર્ષથી સાથે જ કરી નાખ્યું હતું, પણ આ વર્ષથી ફરી જુદું કરી નાખ્યું છે. એટલે જેમને 15% AIQ જે ગુજરાતના ડોમિસાઇલ નથી અથવા ડોમિસાઇલ છે પણ ત્યાંથી પણ મેળવવું છે એવું કોઈ વિચારતું હોય, તો જેને ફોર્મ ભર્યું હોય તો એમને 50% વાળી વેબસાઇટ પર જઈને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. અને તે વેબસાઇટ પર તમને ગવર્મેન્ટ કોલેજો નહીં દેખાશે, કેમ કે 15% ઓનલી ફોર સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ હોમિયોપેથ માટે છે. પ્રાઇવેટ કોલેજો માટે 15% છે. એટલે 15%ની વેબસાઇટ પર જશો તો ગવર્મેન્ટ કોલેજો દેખાશે નહીં. તો એમાં તમે કરી શકશો. જે લોકો નોન ડોમિસાઇલ છે અથવા અધર સ્ટેટના છે, તો ગુજરાતમાં રહે છે પણ આપણે ઇલિજિબલ નથી થયા આપણે એડમિશન કમિટીના કાયદા ધારા ધોરણ મુજબ, એ લોકો 15%માં. અને જે આપણા સ્ટેટના ડોમિસાઇલ છે એમને 85% ગવર્મેન્ટ અને 85% સેલ્ફ ફાઇનાન્સ બંનેનો લાભ મળે છે. એમનું આપણું જુદું છે. એટલે તમે ત્યાં લોગિન કરશો. જો જેને જ્યાં રજિસ્ટ્રેશન કર્યું હશે એને ખબર જ હશે. જેમને 15%માં લોગિન કરીને રજિસ્ટ્રેશન કર્યું એમને ત્યાં ચોઇસ કરવાની, અને જેમને આયુર્વેદ હોમિયોપેથ પર લોગિન કર્યું એમને ત્યાં ચોઇસ કરવાની. અને આપણે તમને કહી દઉં, જો આ લખેલું જ છે લોગિનમાં, છે ને, લોગિનમાં સૌથી પહેલાં દેખાશે ફોર અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદ એન્ડ હોમિયોપેથી એડમિશન. તો ત્યાં લોગિન કરીને આપણા સ્ટેટવાળાએ કરવાનું. અને જે સ્ટેટના નથી, ડોમિસાઇલ નથી સ્ટેટના, અધર સ્ટેટવાળા છે અથવા નોટ એલિજિબલ છે, એમને લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ 15% SFI AIQ આયુર્વેદિક એન્ડ હોમિયોપેથિક એડમિશન ત્યાં ક્લિક કરવાની છે. યાદ રાખજો, બંનેની ચોઇસ ફિલિંગના પોર્ટલ જુદા છે. એક જ વિન્ડોમાંથી, એક જ મેઇન પેજમાંથી જુદી વિન્ડો થાય છે. 85%ની વિન્ડો જુદી છે અને AIQની જુદી છે. અને એનું સૌથી સીધું સમજવા માટે શું છે, AIQમાં જશો તો ગવર્મેન્ટ કોલેજો દેખાશે નહીં, અને આપણી સ્ટેટની એમાં જશો તમને ગવર્મેન્ટ કોલેજ દેખાઈ જાય. જો તમે ગુજરાતના ડોમિસાઇલ છે, તમને ગવર્મેન્ટ કોલેજ દેખાતી હોય, એનો મતલબ તમે 85% ગુજરાત સ્ટેટના કોટામાં ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો. તો હવે તમે બીજી વાત, જો મેઇન વાત છે એમાં તમને ખાસ સમજાવી દઉં કે બંનેનું સેમ તારીખ આપી છે, બરાબર, AIQની પણ અને સ્ટેટની પણ. હવે વાત શું છે કે હવે આ રાઉન્ડમાં તમે ચોઇસ કરશો, આનું રિઝલ્ટ આવશે. આની સાથે જો MBBSની ચોઇસ ફિલિંગ પણ આવી જાય તો તમે ત્યાં પણ ચોઇસ કરી શકશો. બંને જગ્યાએ ચોઇસ કરી શકશો. એક જ મેરિટ લિસ્ટ છે હાલમાં. એટલે ફર્સ્ટ રાઉન્ડ MBBS BDSમાં તમે ચોઇસ કરી હોય, મળ્યું હોય, ના મળ્યું હોય, તમે અહીંયા આયુર્વેદ હોમિયોપેથમાં પણ કરી શકો છો. અને આયુર્વેદ હોમિયોપેથમાં ફર્સ્ટ રાઉન્ડમાં કર્યા પછી તમે MBBS BDSના સેકન્ડ રાઉન્ડમાં પણ કરી શકો છો. પણ તમારી ફીસ એકબીજાની ત્યાં ભેગી નહીં થશે, એટલે એકબીજાની ત્યાં એડજસ્ટ નહીં થશે, મજરે નહીં થશે. MBBS BDSમાં એડમિશન લઈએ તો ત્યાંની ફીસ ત્યાં જ રહેશે, અને આયુર્વેદ હોમિયોપેથમાં લઈએ તો આયુર્વેદ હોમિયોપેથમાં જ લેશે. હમણાં તમને આયુર્વેદ હોમિયોપેથમાં એડમિશન મળી જાય અને પછી તમે સેકન્ડ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરો MBBS BDSની અને ત્યાં મળી જાય, અહીંયા તમે કન્ફર્મ કરી લીધું હોય તો આ પૈસા તમને પરત નહીં મળે, આ 6 મહિના પછી મળે. MBBS BDSમાં તમને મળ્યું હોય તો તમારે ફરી પૈસા ભરવા પડે.
બરાબર, એટલે સમજી લેજો બંને જગ્યાએ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. આ પહેલા રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથ અને સેકન્ડ રાઉન્ડ MBBS BDS. પછી જ્યારે સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થવાની વાત આવશે ત્યારે હું તમને જણાવીશ. હમણાં કન્ફ્યુઝ થઈ જશો, એટલે હમણાં હું ફોરફિટ થાય એવી કોઈ વાત કરવાનો નથી. હમણાં તો સિમ્પલ તમને સમજાવું છું કે તમે હમણાં ચોઇસ ફિલિંગ કરો આયુર્વેદ હોમિયોપેથની, અને એમાં તમારું રિઝલ્ટ શું આવે છે તે જોઈ લેજો. MBBS BDSની ચોઇસ ફિલિંગ આવે એ પણ ચોઇસ ફિલિંગ કરજો. પછી બંનેમાંથી તમારે શું કરવું છે જોવાનું. જો આયુર્વેદ હોમિયોપેથની સીટ તમે છોડશો, પહેલું રાઉન્ડ છે તો પૈસા ફોરફિટ નથી થવાના, પણ આ MBBS BDSના સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ સીટ મળે અને છોડશો તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થવાની છે. આટલું ખાલી તમારી જાણ માટે કે આયુર્વેદ હોમિયોપેથનું ફર્સ્ટ રાઉન્ડ છે, એટલે તમે લીવ કરશો, સીટ તમને મળીને તમને નહીં ગમે ને છોડો તો વાંધો નહીં આવે, પણ MBBS BDSમાં લેવી જ પડશે, નહીં તો સિક્યોરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જેમ જેમ અપડેટ આવશે તેમ તેમ હું તમને ગાઈડ કરતો રહીશ. હાલમાં ચોઇસ ફિલિંગ આવી છે આયુર્વેદ હોમિયોપેથની, તો તમારી ફીસની વ્યવસ્થા અનુસાર તમે ચોઇસ કરજો. આયુર્વેદ લેવું હોય તો આયુર્વેદ, હોમિયોપેથ લેવું હોમિયોપેથ, બંનેમાં ટ્રાય કરવી હોય બંનેમાં. આયુર્વેદ ગવર્મેન્ટ મૂકો, હોમિયોપેથ ગવર્મેન્ટ મૂકો, આયુર્વેદની તમારા ગામની એક કોલેજ મૂકો, હોમિયોપેથની તમારા ગામની એક કોલેજ મૂકો, પછી ફરી આયુર્વેદની કોલેજ મૂકો, પછી ફરી હોમિયોપેથ, એવી રીતે મિક્સઅપ પણ કરી શકો છો. અનલિમિટેડ કોલેજો તમે ચોઇસમાં નાખી શકો છો. જે કોલેજની પરમિશન મળી હશે તેમાં સીટ એલોટ થશે, અને જેમાં પરમિશન નહીં મળી હોય તેમાં સીટ એલોટ નહીં થશે. બરાબર, તો હવે સિમ્પલ આ છે કે તમે બંને જગ્યાએ હાલમાં ચોઇસ કરો, અહીંયા પણ કરો, અને MBBS BDSમાં ટ્રાય કરવી હોય ત્યાં પણ કરજો. પછી આપણે જેમ જેમ રાઉન્ડ ચાલશે તેમ તેમ હું તમને બતાવીશ. અમારે ટેન્શન લેવાની જરૂર નથી. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, નોટિફિકેશન ઓન રાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો. એકદમ સિમ્પલ છે, ચોઇસ જ કરવાની છે હમણાં. બરાબર, MBBS BDSમાં ચોઇસ આવી હતી તેવી રીતે આમાં ચોઇસ આવી છે. તમારા પ્રેફરન્સ લિસ્ટ મુજબ તમને ગમતી કોલેજો મૂકજો. જે ગમતી ના હોય ને એ ના મૂકજો, જે ગમે એ જ લેવાનું. ચોઇસનો મતલબ પસંદ, તમને પસંદ પડે એ જ કોલેજ મૂકવાની છે. ચોઇસ ફિલિંગમાં જે પસંદ ના હોય એ મૂકવાની જ નથી. નીચે પણ નથી મૂકવાની, ઉપર પણ નથી મૂકવાની, વચમાં પણ નથી મૂકવાની. જે નહીં લેવી હોય ને એ મૂકવાની જ નહીં. માની લો તમે MBBS BDSમાં કોઈ સીટ લીધી છે અને કન્ફર્મ કરી છે, પૈસા ભર્યા છે, તે પૈસા અહીંયા જમા નહીં થશે આયુર્વેદ હોમિયોપેથ વખતે. અહીંયા નવેસરથી તમે જે કોલેજ મળે એમાં ભરવા પડશે. બરાબર, એ ધ્યાન રાખજો. બે જગ્યા તમે ચોઇસ કરવાના છો. એક જગ્યા કન્ફર્મ કર્યું હોય તો અહીંયા તમે હવે લેવાના હોય તો તમારે અહીંયા પૈસા ભરવા પડશે, ને ફક્ત જોવું જ હોય તો તમે પહેલા રાઉન્ડમાં જોઈ શકો છો. ફ્રી એક્ઝિટ છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.